વિક્રમ સંવત 2081 માગશર સુદ બીજ તારીખ 3/12/2024 મંગળવાર. આજના પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિ જેની ભક્તિને વશ થઈને, જેની સમજણને વશ થઈને, જેને ભગવાનનું અને ભગવાનના સંતનું અતિશય મહાત્મ્ય હતું, જેઓએ સુરતમાં આવેલા સંતોને અનેક વિધર્મીઓના ત્રાસથી નિર્ભય કરેલા, ખૂબ જ સુજ્ઞ, બુદ્ધિશાળી, વિવેકી અને હૃદયમાં પ્રેમ, કરુણા, દયા, સ્નેહ, ત્યાગ, વૈરાગ્ય, સમજણ, ભગવત સંતનિષ્ઠા, ભક્તનિષ્ઠા ભરપૂર ભરી હતી એવા અર્ધેશ્વરજીને ભગવાન સ્વામિનારાયણે રાજી થઈને પોતાના મસ્તક ઉપર ધારેલી પાઘ આપી હતી. તે પવિત્ર દિવસ છે આજનો. જે સુરતમાં એની વંશ પરંપરાઓના જે કંઈ એના સંબંધીઓ છે એની પાસે એ ભાગ આજે પણ છે અને ઘણા બધા હજારો લોકો દર્શન કરવા અવારનવાર જતા હોય છે. ભગવાન શેનાથી રાજી થાય ને શેનાથી વશ થાય તે આપણે સૌ કોઈ શીખા જેવું છે. મહારાજના પરમહંસોનો પક્ષ સુરતમાં અર્ધેશ્વરજીએ બહુ રાખ્યો અને વિધર્મી લોકોના ત્રાસથી આપણા પરમહંસોને નિર્ભય કર્યા. એટલા વિસ્તારમાં અર્ધેશ્વરજીનું ખૂબ જ સારું એવું નામ હતું, ખ્યાતિ હતી અને અમુક અધર્મી લોકો હતા તો એનાથી બહુ જ ભય પામતા. ભગવાને આપણને કળા, કૌશલ્યતા, શક્તિ, શરીર બળ શક્તિ આપી હોય, કળા બળ, બુદ્ધિ બળ, ચાતુર્ય બળ અને જ્ઞાન બળ આપ્યું હોય તો ભગવાનને ભગવાનના સંત ભક્તના રક્ષણને અર્થે એને કવચ બનાવી રાખવું જોઈએ, યા તો એને ઢાલ બનાવી રાખવી જોઈએ, યા તો એના ઢાલ થઈને કે એના કવચ થઈને રહેવું જોઈએ. તો મહારાજે વચનામૃત ગ્રંથમાં એવું લખ્યું છે કે ગમે તેવા બળવાન કામ ક્રોધાધિક સંત શત્રુ હોય અને એ પીડતા હોય પણ ભગવાનના ભક્તનું જો કોઈ કવચ થઈને રહે કે એની ઢાલ થઈને રહે તો મહારાજ કે એ બધા દોષો એના નાશ પામી જાય, જીવ અતિશય બળને પામે છે. આવી વાત મહારાજે વચનામૃત ગ્રંથમાં બતાવી છે. પણ એ ક્યારે થઈ શકે? તો ભગવાનને ભગવાનના સંત ભક્તનું ખૂબ જ મહાત્મય હોય તો એનાથી થઈ શકે. અને મહાત્મય જ્ઞાન સહિત નિશ્ચય હોય તો મહારાજ કે એને અર્થે શું ન થાય એમ. એવું મહાત્મય સમજવા માટે ભગવાનના સંતનો નિરંતર પ્રસંગ રાખવો જોઈએ. એમ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 3 અને 64મી વાર્તામાં ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે મોટા સંતનો નિરંતર પ્રસંગ રાખો ને નિરંતર મોટા પુરુષને પ્રાર્થના કરવી. ત્યાં પોતાનું મન ધાર્યું કરવું નહીં. જે કંઈ પોતાના ઠરાવો હોય યા તો પોતાની આવડત હોય, સમજણ હોય, પણ તે મોટા પુરુષ પાસે મૂકી દેવી. ભગવાનના મોટા પુરુષ પાસે આપણી સમજણનું ડહાપણ આપણે ક્યારેય પણ વાપરવું નહીં. જેમ કહે તેમ કરવું ને જે સ્વીકાર કરવાનો કહે તે તુરંત સ્વીકાર કરવો. પણ મહારાજ કે એમાં વાર પણ ન લગાડવી અને કોઈ એમાં આશંકા થાય એવું હોય તો
સારંગપુરના બીજા વચનામૃતમાં મહારાજે આ વસ્તુ બતાવી છે કે ભગવાનને પ્રાર્થના કરવી, યા તો એની સેવામાં રહેતા હોય સંત હરિભક્ત, તો એની પાસે પોતાની આશંકા રજૂ કરવી, તો તે ભગવાન પાસે લઈ જઈને સમાધાન કરાવે. પણ જ્યારે વચન કહ્યું ત્યારે યોગ્ય કે અયોગ્ય વચન કહ્યું તો તત્કાળ હા પાડવીને સ્વીકારવું. એમાં યોગ્ય વચન હોય એ તો કદાચ સ્વીકારી શકાય છે, પણ અયોગ્ય વચન સ્વીકારવું એ તો બહુ કામ કઠિન છે. કેવું અયોગ્ય વચન? કે માનો કે ભગવાન કે મોટા પુરુષ હોય ને આપણે એને દર્શન માટે ગયા હોય અને કંઈક પ્રસંગ હોય કે બીજું ત્રીજું હોય, અથવા મંદિરો બાંધતા હોય કે કંઈક કાર્ય કરતા હોય ને પછી આપણને બતાવે કે તમારે ભગત આવી રીતે સેવા કરવાની છે 2,5,25,000ની. આવી વાત કરે. હવે આપણી પરિસ્થિતિ એવી હોય કે 100 રૂપિયા આપી શકે એવી પરિસ્થિતિ ન હોય, તો મહારાજ એમ કહે છે કે એ સમયે તો હાથ પાડવી, પણ પછી એમાં આશંકા થાય એવું હોય કે આટલી બધી સેવા તો મારાથી થઈ શકે એવું નથી, મારી પરિસ્થિતિ આવી છે, તો હાથ જોડીને વિનંતી કરીને પોતાની પરિસ્થિતિ રજૂ કરવી. યા તો એમની નજીક રહેતા હોય, યા તો સેવામાં રહેતા હોય, અથવા મરજી જાણતા હોય એવા સંત હરિભક્તો પાસે જઈ અને પોતાની આશંકાની વાત બધી કરવી, અને એ આપણને મહારાજ કે મોટા પુરુષ પાસે લઈ જાય અને તે આશંકાનું સમાધાન કરાવે. પણ વાસ્તવિક હોવું જોઈએ. ઘણી વખત લોભ હોય તો પણ એવી રીતે થતું હોય છે એમ કે મારી પાસે કાંઈ ધન નથી, મારી પાસે કંઈ સગવડતા નથી, હું કરી શકું એમ નથી. લોભના કારણે પણ થઈ શકતું હોય, પણ વાસ્તવિકતા આપણે જો ગરીબ જ હોય અને આપણી પાસે કોઈ એવી સગવડતા નથી અને આપણને સેવા બતાવી છે, તો એને ચોક્કસ ને ચોક્કસ સમાધાન કરાવવું, પણ કહ્યું તેને ના ન પાડવી. આ વગેરે વગેરે કોઈ ચીજ વસ્તુ પદાર્થ આવી બધી બાબત છે. એક બ્રહ્મચર્યનો માર્ગ બાદ કરી અને ચાહે તે આપણે આજ્ઞા કરી હોય તો તે આજ્ઞાનો તત્કાળ સ્વીકાર કરવો. એમ શ્રીજી મહારાજે વિવેક ભગવાનના ભક્તને બતાવ્યો છે. ભગવાનને રાજી કરવા માટેનો આ સર્વોત્તમ ને સર્વશ્રેષ્ઠ ઉપાય છે. તો ઠાકોરજી રાજી થાય, અને રાજી થાય તો મહારાજ આપણને કાંઈક પ્રસાદ આપે. પ્રસાદમાં શું? હાર તોરા ખેસ પાગ ચણાવીને વગેરે વગેરે, અને રાજીપો દર્શાવે, આપણા અંતઃશત્રુ દૂર થાય, નષ્ટ થાય એવી કૃપા કરે. આ પણ એક પ્રકારનો પ્રસાદ છે. આપણે જો સમજી શકીએ તો મહારાજની ભક્તિમાં આપણને પ્રમાદતા નડતી હોય, આળસ નડતી હોય, સંગદોષ નડતા હોય, તો પ્રભુ આપણા પર કૃપા કરે અને તે પ્રમાદતા કે આળસ કે સંગદોષની આસક્તિ એ ટળી જાય. આ મહા મોટો પ્રસાદ છે. પાગ આપે, ચડાવીને આપે, ખેસ આપે, એના કરતાં પણ આ પ્રસાદ તો બહુ જ અતિશય મહત્વનો અને કિંમતી. માનો કે આપણને પાગ આપી, ખેસ આપ્યો કે એવી કોઈ ચીજ વસ્તુ પ્રસાદ એની આપી, સારો છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, પણ આપણા સ્વભાવ ટળે કે આપણી પ્રકૃતિ ટળે એવી પરમાત્મા કે મોટા સત્પુરુષ જ્યારે કૃપા કરે ત્યારે એના જેવી તો કોઈ પ્રસાદી જ નથી. બહુ મોટો પ્રસાદ કહેવાય. આપણે મહાત્મ્ય હોવું જોઈએ તો ભગવાનના સંત રાજી થાય અને આપણી ભક્તિને, આપણી સમજણને અને આપણા સમર્પણને એ મહાપુરુષો વશ થઈ જાય. એવું જીવન કેળવવું જોઈએ પ્રત્યેકે, ત્યાગીએ, ગ્રસ્તે, નાના મોટા બધા. એવો અવસર છે અત્યારે.
જો કરી શકીએ તો આપણે બધા. માટે સ્વામી એવું કહ્યું છે ગુણાતીતાનંદ સ્વામીએ કે મોટા પુરુષ પાસે પોતાની કળા કૌશલ્ય હતા કે પણ કશું હોય કંઈક આવડત બાવડત તો એ વાપરવી નહીં આપણે એની પાસે. એ બધું અકબંધ એમને પડ્યું રાખવું અને એ કહે તેમ કરવું. કંઈક ઉત્સવ સમયે આ પ્રસંગો હોય, આપણે કોઈ વિભાગની સેવાને સુપૃત કરી હોય, જવાબદારી સોંપી હોય, સોંપતા હોય તો તુરંત સ્વીકાર કરી લેવો. અને ત્યાં આશંકા બીજું ત્રીજું મન ધાર્યું ન કરું. મને આ સેવા બતાવો આપો તો કરું, આ સેવા મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, વગેરે વગેરે કોઈ દિવસ મન ધાર્યો ભગવાનને મોટા પુરુષ પાસે નહીં કરવું. આપણી આવડત ન હોય એવી સેવા આપણને બતાવે ને તોય કરો. સેમ તો આવડત આપનારા એ છે, બુદ્ધિ આપનારા એ છે, કળા આપનારા એ છે, શક્તિ આપનારા એ છે. અને જે તે વિભાગની આપણે સેવા સંભાળીએ એમના વચને તો એમાં જે કંઈ જરૂરિયાત કોઈની મદદની હોય તો પણ એ જ બધી પૂર્તિ કરનારા છે. આપણે શા માટે ખોટી રીતે મનની શંકાઓથી એનો સ્વીકાર ન કરવો અને એનો બહિષ્કાર કેમ કરવો? શા માટે કરીએ છીએ? એટલા માટે સમજણમાં ફેર છે. એટલે ચાહે તે સેવા બતાવે. મહારાજને મોટા પુરુષના વખતમાં મહારાજને મોટા પુરુષો, મોટા મોટા રાજા સમ્રાટો હતા ને, એને કોઈ એવી નીચી ટેલ આપતા હતા, એવી નીચી સેવા આપતા હતા. ઉત્સવ પ્રસંગો હોય ત્યારે મહારાજ એવી રીતે આજ્ઞા કરતા કે તમે 2-5 જે મોટા શેઠિયાઓ અને 2-5 જે મોટા મોટા જે કે કામધણીઓ છો તો તમારે હરિભક્તોની જમેલી એઠી પતરાવડીઓ ઉપાડવાની ને ત્યાં ચોકા કરવાના. આ સેવા તમારે કરવાની છે. ભલે મહારાજ હાથ જોડી અને તરત એનો સ્વીકાર. અમારાથી આ ન થાય વગેરે વગેરે કશું જ નહીં, કોઈ સંકલ્પ નહીં. મોટા પુરુષો હતા તે એને મહારાજે આજ્ઞા કરતા બધાને, મોટા મોટા બધાને કે આજે આ વખતે આ પ્રસંગમાં આ યાગમાં આનંદાનંદ સ્વામીને મોટેરા કર્યા છે, માટે બધાએ આનંદાનંદ સ્વામીની મરજીમાં રહી અને જે સેવા સોંપે તે બધાએ કરવાની. હવે જેમાં બ્રહ્માનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, ભાત્માનંદ સ્વામી હોય, ભાઈ રામદાસજી હોય, આવા બધા મોટા મોટા સંતો જેને ભગવાનને લઈને ભગવાન કહી શકાય એવા મહાસમર્થ પુરુષો મને હાથ જોડીને તરત સ્વીકાર કરતા, ભાઈ મહારાજ આનંદાનંદ સ્વામી જેમ કહેશે અને અમને જે વિભાગની જે સેવા સોંપશે ને તે અમે ભાવથી કરશું. અને કરતા પાછા, ખાલી કહેતા એવું નહીં. થોડીક આ કથા સાંભળ્યા પછી અંતર્મુખ વૃત્તિ હું ને તમે કરીએ. નરી કથા સાંભળવા પૂરતું ન રાખીએ, પણ ભગવાનના સત્પુરુષની આજ્ઞાએ કરીને આપણે સ્વીકાર કરી શકીએ છે કે નથી કરી શકતા તે થોડુંક અંતર તપાસવું. બધાએ ગૃહી ત્યાગી નાના મોટા બધાએ ના સ્વીકારી શકતા હોય તો સ્વીકારવા માટેની હવે ગ્રંથિ બાંધવી અને એવી ગાંઠ વાળવી કે ભગવાનના સંત જે આજ્ઞા કરે અને જે સેવા પરિચર્યા બતાવે તે મારે કરવી છે. બે 5 દિવસ પહેલાં એક હરિભગતે મને સેવા વિશે વાત કરી કે આપણો જન્મંગલ મહોત્સવ આવે તો એમાં હમણાં અમારા પરિવારને હરિભક્તોના સંડાસ બાથરૂમ સાફ કરવાની સેવા આપજો. કે મેં કીધું ધન્યવાદ તમને,
આખા પરિવારને. પછી મને કહે અમારું નામ ક્યાંય જાહેર નહીં કરવાનું અને આ સેવા અમને આપવાની. મેં કીધું ચોક્કસ. પણ જે જનમંગલ મહોત્સવમાં વિદેશમાંથી આવનાર હરિભક્તો છે એ બધાના ઉતારાની ફાળવણી ઘનશ્યામ ભવનમાં બહુધા કરવાની છે. અને બીજા કોઈ સૃષ્ટિઓ મોટા મોટા આવે તો એની ફાળવણી આપણે ઘનશ્યામ ભવનમાં કરવાની છે. મેં કીધું એ હરિભક્તોની બધી સેવા ખાલી સંડાસ બાથરૂમ સાફ કરવા પૂરતી નહીં, પણ એનો રૂમ સાફ કરવાનો, બીજા દિવસે એના ગાદલાના બધા કવર બદલાઈ જવા જોઈએ, ધોવાઈ જવા જોઈએ. આ બધી જે કંઈ લોબીની બીજી ત્રીજી અને લીપની બધી જે કંઈ છે તે બધી જ સેવા અને સફાઈ એ આખા ઘનશ્યામ ભવનની જનમંગલ મહોત્સવ વખતની સેવા તમારા પરિવારને હું આપીશ કીધું. અને ખૂબ જ ભાવથી સેવા કરવાની. આ મહારાજને રાજી કરવા માટે અને પ્રભુની નજીક જવા માટે અને આગળ પાછળના જીવનમાં જે કંઈ થઈ ગયેલા હોય દોષો કે મહારાજની આજ્ઞા લોપીને અજ્ઞાનતાના કારણે કે પછી ઈરાદાપૂર્વક કે બિન ઈરાદાપૂર્વક જે કંઈ નાના મોટા કર્મ થયા હોય તો એ બધા જ કર્મ આ સેવાથી નષ્ટ થાય છે, મન ધાર્યું મૂકીને કરેલી સેવાથી. હવે એને સેવા એટલી ને એટલી મહેનત ને એટલો ને એટલો પ્રયત્ન આપણે મન ધાર્યું કરીને સેવા કરીએ તો એનું ફળ મળે ખરું, પણ એવું મળે કે જેટલો ગોળ નાખો એટલું ગયડું થાય. એટલે સેવાનો અવકાશ જ્યારે મહારાજ આપે ત્યારે નાની મોટી બધી મોટપ મૂકી દેવી પડે. પછી એક મામલતદાર શ્રી છે, એમણે લગભગ 6-8 મહિના પહેલાં મને વાત કરેલી કે મને કે એ ઉત્સવ જે આવે ને જનમંગલ મહોત્સવ, તો એ જનમંગલ મહોત્સવમાં મને હરિભક્તોના સંડાસ બાથરૂમ સાફ કરવાની સેવા આપજો. મેં કીધું સાહેબ તમે તો મામલતદાર કહેવાય, આવી તમારી પોસ્ટ. મને કે એ તો આ લોક પૂર્તિ છે, પણ ભગવાનના ભક્તની સેવા મળે ક્યાંથી, એટલે એ સેવા તો અમને આપજો જ ખાસ. કે આખો પરિવાર અમે અહીં આવશું. એ ફરજ અહીં ધાંગધ્રામાં બજાવતા હતા, અત્યારે લગભગ હશે બજાવતા હશે. આપણા ગુરુકુલમાં જ રહેતા હતા, અત્યારે પણ હશે કદાચ. મને કે કદાચ બદલી થઈ જાય અમારું તો સરકારી કર્મચારીનું નક્કી નહીં ક્યારે બદલી થાય તે. કદાચ બદલી થઈ જશે ને તો પણ રજાઓ મૂકીને નહીં તે મહોત્સવનો પૂરેપૂરો લાભ લેવા માટે આખો પરિવાર આવશું અને અમને આ સેવા હરિભક્તોના સંડાસ બાથરૂમના સાફ કરવાની સેવા આપજો. મેં કીધું સારું સાહેબ, તમારો ભાવ પ્રેમ અને ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મય ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય. આવી પોસ્ટ ઉપર હોય અને આવી નીચી ટેલ સામેથી માગે ત્યારે હૃદયમાં કેટલો શુદ્ધ ભાવ પડ્યો હોય. શુદ્ધ ભાવ પડ્યો એનું કારણ શું તમને ખબર છે? અહીંયા રહીએ ને સંતોનું જીવન જોયું, સંતોને સેવા પરિચર્યા કરવાની જે એમને દિનચર્યાઓ જોઈ અને આટલું દર્શન કર્યું ને એ દર્શનમાંથી એમને આ ભાવના જાગી. મેં સાહેબને પૂછ્યું, મેં તો આવી ભાવના આવો સંકલ્પ તમને કેવી રીતે ઉઠ્યો?
તો મને કે આ બધા સંતોનું દર્શન કરું છું ત્યારે હૃદયમાં એમ થાય છે કે ઓહો હો, આવા પવિત્ર મોટા સંતો અમારા માટે કેટલી સેવા કરે છે. દિવસમાં 10 વખત અમને પૂછે કે સાહેબ તમને કાંઈ ઉતારામાં તકલીફ હોય તો કહેજો, કંઈ મુશ્કેલી હોય તો કહેજો, વગેરે વગેરે. છાત્રાલય વિભાગે તો નિરીક્ષણ કરતા હોય ને, બુદ્ધિશાળી પુરુષો હોય એ બધી રીતે નિરીક્ષણ કરતા હોય. માણસો બે રીતે નિરીક્ષણ કરતા હોય છે. એક અલૌકિક દ્રષ્ટિએ નિરીક્ષણ કરતા હોય છે અને એક દોષિત દ્રષ્ટિએ નિરીક્ષણ કરતા હોય છે. તો અલૌકિક દ્રષ્ટિએ જે દર્શન કરતા હોય એ બધું સારું જ લે એમાંથી, અને દોષ દ્રષ્ટિએ દર્શન કરતા હોય તો તે બધું નબળું જ લે. આમ બે પ્રકારના માણસો હોય ને, બે પ્રકારની વૃત્તિ હોય છે માણસની. તો મને સાહેબે કહ્યું કે છાત્રાલયની, વિદ્યાલયની, બ્રહ્માનંદ વિદ્યાલયની, રસોડાની, જે તે બધા સંતો જે સેવા સંભાળે છે તો એ સેવા કેટલી બધી સંતો કરે છે. ઓફિસ વિભાગ, આ તે બધું, એનાથી એટલા બધા પ્રભાવિત થયા અને એટલો બધો ગુણ આવ્યો સાહેબને. અને છે ગુણ હજુ એટલો, દિન પ્રતિદિન વધતો જાય છે પણ ઘટતો નથી. આનું નામ સંત દર્શન કર્યું કહેવાય, ભક્ત દર્શન કર્યું કહેવાય, અને આનું નામ કથા શ્રવણ કર્યું કહેવાય, આનું નામ સંત સમાગમ કર્યો કહેવાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સંતનો સમાગમ નિત્ય પ્રસંગ રાખજો. એનો એ પ્રસંગ રાખશો તો તમારા જીવનમાં તમને ઘણો બધો લાભ થશે. બીજું મને સાહેબ એ કહ્યું કે વિદ્યાર્થી તો જો કે છોકરાઓ તો કેટલા બધા શિસ્તમાં રહીને કેટલી બધી સેવા કરતા હોય છે. ચોક રસ્તા જાયગા વાળવી, ગટરો સાફ કરવી, પીરસવું, આ વગેરે વગેરે બધા નાના નાના છોકરા હોય તો પણ કેટલી બધી સેવા કરે છે. કે મને એમાંથી આ પ્રેરણા મળી કે આવો લાભ મને વિદ્યા અભ્યાસની લાઈફમાં પ્રાપ્ત નથી થયો, પણ અત્યારે ભગવાનની કૃપાથી થયો છે. તો આ સેવા કરવી છે ને રાજીપો કમાવો છે, આવો સંકલ્પ આમાંથી થયો છે સંતોના જીવન જોઈને. ઘણી વખત આપણે સંતોના જીવન જોઈએ અને એમાં દોષનું આરોપણ થતું હોય છે, અને ઘણી વખત સંતોના જીવન જોઈને એમાંથી આપણને ઘણો બધો ગુણ આવતો હોય છે. બે વસ્તુ, બે દ્રષ્ટિ હોય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ અને મોટા પુરુષો કહે છે કે સંત યોગમાં કાયમ રહેજો, અને સંત યોગમાં રહેશો તો તમારી બધી દ્રષ્ટિ, દૂષિત દ્રષ્ટિ બધી નાશ પામશે અને દિવ્ય દ્રષ્ટિ બંધાય છે. ને દિવ્ય દ્રષ્ટિ બંધાય છે ત્યારે બહુ આનંદ ને સુખ આવશે, ધ્યાન ભજનનું. આવી બધી વાત મહારાજ અને મોટા પુરુષે બતાવી છે. તો તે અંગની પુષ્ટિ થાય એવા સદવિચારોમાં આપણે શ્રી હરિચરિત્રામૃત સાગરના 21મા પૂરના 75મા તરંગમાં પ્રવેશ કરીએ. ગઢડા પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃત. ભગવાનનું સ્વરૂપ આ લોકમાં પણ અક્ષરધામ સહિત જ હોય છે. થયો પ્રારંભ અહીંથી સમજણનો. અક્ષરધામ સહિત પોતાના મુક્તે સહિત, પાર્ષદ એટલે મુક્તે સહિત, તે જ ઐશ્વર્ય સ્વાતા આ ધરતી ઉપર પરમાત્મા પ્રગટ ને પ્રગટ અખંડ બિરાજે છે.
આ વાત મહારાજ કે દૃઢ કરજો. ભગવાનને પરોક્ષ નહીં માનતા, અક્ષરધામમાં જ પ્રભુ રહે છે એવું કોઈ માનતા નહીં, કેન્દ્રિત ન કરતા. ઠાકોરજી પ્રગટ ને પ્રગટ આપણી આમને સામે અખંડ ને અખંડ છે, તે બધો જોઈ રહ્યા છે. મધ્યનું 16મું. ભક્ત જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે જે સંકલ્પ કરતો તેને પરમાત્મા શ્રી હરિ જોતા હવા. મહારાજે મધ્યના 16માં આ વાત બતાવી છે. તો જોતા હવા તો પ્રગટ થયા કે ન થયા? આપણે માનસી પૂજા કરી છે, ધ્યાન કરી છે, સેવા પરિચર્યા કરી છે, ભક્તિ કરી છે, કથા કીર્તન કરી છે, તો ઠાકોરજી જોતા હવા તો જોવે કે ના જોવે? જોવે છે તો પ્રભુ તો પ્રગટ છે કે નથી? અને આ બધું જ આપણે કરતા થકા જે સંકલ્પ કરતા હોય તો ઠાકોરજી એને અખંડ જોયા કરતા હોય. પછી કઈ ભાવનાથી કથા સાંભળીએ છીએ, કઈ ભાવનાથી સેવા કરીએ છીએ, માન પોષણ માટે કરીએ છીએ કે ભક્તિ પોષણ માટે આપણે સેવા પરિચર્યા વ્રત તપ કરીએ છીએ, ખુશામતી પ્રશંસા માટે થઈને આપણે સેવા પરિચર્યા કરી છે કે રાજીપા માટે કરીએ છીએ, ઠાકોરજી જોતા હવા. અને એને એ ધ્યાન કરતી વખતે જે જે સંકલ્પ થતા હતા, મનોરથ કર્યા હતા, તે બધા જ મનોરથ ભગવાન પોતે પૂરા કરે છે. સેવા પરિચર્યા કરતી વખતે આપણે માન પ્રતિષ્ઠાના સંકલ્પ હોય ને માન માટે કરતા હોય તો ઠાકોરજી એ પૂરું કરે. પછી માન આપ્યા જ કરે, બીજા દ્વારા અપાયા જ કરે. વાહ વાહ ભગત, તમારી તો હું વાત થાય, તમારી તો હું વાત થાય. તમે કેવા ખરેખર ભગવાનના મહાપરમ એકાંતિક ભક્ત, તમે તો દાદા કાચર જેવા છો, વગેરે વગેરે એમ. એટલે આપણું તો ભૂંડું જ થવાનું એમાં. કેમ કે એવું તો છે નહીં આપણું દાદા ખાચર જેવું જીવન, તો એવું તો સમર્પણ નથી, એવી તો સમજણ નથી, એવી તો નિષ્ઠા નથી. કેમ કે ગઢપુરમાં કેટલા સંતો રહેતા હતા, કેટલા પરમહંસો રહેતા હતા. બધા પરમહંસોની પ્રકૃતિ સરખી છે? બધા જ અક્ષરધામમાંથી આવેલા હતા એમ માનું છું? કોઈ કોઈ લોકાંતરથી આવેલા હતા, અને લોકાંતરથી આવેલા હોય એટલે એની પ્રકૃતિ તે લોકાંતર પ્રમાણે જ હોઈ શકે એમ. પણ દાદાને સમગ્ર પરમહંસોને વિશે એટલો દિવ્ય ભાવ ને મુક્ત ભાવ હતો. આપણે સૌ કહીએ અમારે સાધુએ, તમારે હરિભક્તોએ બધાય સમજવું જેવું જરૂરી ખરું કે તમે હરિભક્તો છો તો તમારો મહિમા અમને હોવો જોઈએ, તમારા વિશે દિવ્ય ભાવ હોવો જોઈએ. પછી અમે તમને કથા કરી અને પછી એવું માનીએ કે તમે ફાઈબરના પૂતળા છો, તો ઠાકોરજી બે ધોકા અમને વગર સોલેલા મારે ખરા? તારી જાતના મારા ભગતને તું આવો માનસ? એ તો આજ્ઞા કરીને ગ્રસ્તાશ્રમમાં રહ્યા હોય. ગઈકાલે મેં તો એ અધી આપી અમુક ભક્તોને, એવા ને એવા ભક્તો તમે બધા બેઠા છો અહીં સામે કથામાં. હું નામ કેટલા ના લઉં, બધા જ ભજનાનંદી છો, બધા સેવા ભાવી છો. અને તમારો પછી અમે અભાવો કોણ લઈ કે આ લોકો અહીંયા છે ને ખાવા માટે જ પીડા રહેશે, તો ભૂંડું થાય કે ન થાય? અમારું નાની મોટી સ્વાભાવિક પ્રકૃતિઓ તમારી જોઈને અમે અભાવ ગુણ લઈએ તો ભૂંડું થાય કે ન થાય? એટલે અમે સાધુ થઈ ગયા એટલે શું કે માટીના છે એમ માનો છો? અને તમે હરિભગત થઈ ગયા તો તમે કઈ વાડીના મૂરા? બધાને સમજણ ખૂબ જ કેળવવી જરૂરી છે. અને સાચી તો સમજણ જ એ છે કે ભેળા રહીને પણ દિવ્ય ભાવ રહે. આપણું મન ધાર્યું કે મન ગમતું કશું ના થતું હોય તો એ આપણને દિવ્ય ભાવ ઉઠે નહીં કોઈ દિવસ. એ ભેળા રહીને જ કેળવવાનું છે ને. દૂર રહીને તો ડુંગર રણિયામણા હવને લાગતા હોય, પણ જ્યારે ભેળા આપણે રહીએ ત્યારે સૌની ક્રિયા, ભાવ, મહિમા, સમજણ
વૈરાગ, જ્ઞાન, આત્મનિષ્ઠા, ત્યાગ, વૈરાગ, વધુ શું, દ્રઢ, પરિપક્વ વગેરે વગેરે. આ બધું જોવામાં આવતું હોય એમ. અને એમાં પછી થોડીક છે ને સમજણ રૂપી ચાયણી રાખવી અને ચારીને કૂચો નાખી દેવો અને બીજ રાખવા. કૂચો કયો? તો કે અભાવ, દોષ, મનુષ્ય જેવા જાણવા, ભગવાનના ભક્ત નહીં. એને વિકારે સહિત જાણવા. આ બધો કચરો છે. તો એ સમજણની ચારણીથી ચારી એની કચરો કાઢી નખાય ને બીજ રખાય. બીજ ક્યાં? તો તે કે જુઓ તો ખરા, આ હરિભક્તો ઘેરે બધી સુખ સમૃદ્ધિ સંપત્તિ સેવા પરિચર્યા કરનારા હોય તોય સંતોના ભેળા રહીને અહીંયા ભક્તિ કરે છે, ધ્યાન ભજન કરે છે, કથા કીર્તન કરે છે, માટે એમને ધન્યવાદ છે. એમ બીજ રાખવું, કેટલું ભજન કરે છે, કેવી સેવા પરિચર્યા કરે છે, એ બધા બીજ રાખવા. અને બાકીનો કૂચો બધો સારી અને કાઢીને ફેંકી દેવો. મહારાજ એમ કહે છે કેમ, શા માટે આવું? તો મહારાજ કે અમે પ્રગટ છીએ સત્સંગમાં, તો તમારી સાથે અમે અખંડ છીએ. તમે માનો કે ન માનો, પણ મહારાજ કે અમે તો માનીએ છીએ કે આ મારો ભગત છે એમ. અને મહારાજ કે તમે અમારા ભેળા અખંડ રહ્યો કે ન રહ્યો, અમને રાખો કે ન રાખો, પણ પ્રભુ કે હું તો અફોડો થઈને તમારા ભેગો જ રહેવાનું. કેમ કે તમે મારા છો એટલે. હું ઘડીભર પણ તમને રેઢા નહીં મૂકું. તમે ચાહે તે ક્રિયા કરતા હોય, જમતા હોય, ભોજન કરતા હોય, સૂતા હોય, પૂજા પાઠ કરતા હોય, સેવા પરિચર્યા કરતા હોય, ચાહે તે વિભાગની સેવા પરિચર્યા કરતા હોય, પણ ઠાકોરજી હું તો તમારો ભેડો જ રહેવાનો. તમારાથી ઘડીભર આગો નથી હું. અને એ બધું જોયા કરીશ પાછો કે તમે કેવી ભાવનાથી સેવા કરો છો, ભક્તોનું દર્શન કેવી ભાવનાથી કરો છો, સંત દર્શન કેવી ભાવનાથી કરો છો. એ દર્શન કરતાં કરતાં તમારું મન કાંઈ એની સ્વાભાવિક પ્રકૃતિઓ એકદા બીજાની જોઈને એમાંથી અભાવ અવગુણ લેશે કે નથી લેતી, આ બધું મહારાજ કે હું જોયા કરું છું તમારો બેડો રહીને. એ 1876ની સાલમાં જ ભગવાન શ્રી હરિ ગઢપુરમાં રહી અને જોયા કરતા હતા, અને અત્યારે નથી જોતા એવું નહીં માનતા. મહારાજ અત્યારે પણ આપણી પ્રત્યેક ક્રિયા, ભાવના, સંકલ્પો આપણા ભેળા પ્રગટ ભાવે રહી અને જોએ છે, નિરીક્ષણ કરે છે. આમ માનજો પાછા. એ વખતે જોતા હતા ને આ વખતે નથી જોતા એવું નહીં માનતા, નહીં તો નાસ્તિક ભાવ આવશે, પરોક્ષ ભાવ આવી જશે. પરોક્ષ ભાવ નાસ્તિક ભાવ લાવશે, અને નાસ્તિક ભાવ તે સત્સંગમાંથી પાછા પાડી દેશે આપણને. માટે વિચારીએ હું ને તમે અખંડ કે મારો ઠાકોરજી મારી પ્રત્યેક ભાવનાઓ, સંકલ્પની ઈરાદાઓ બધા જ જોયા કરે છે મારો ભેળો રહીને. મહારાજ કે આમ માનજો, એમ 71માં વચનામૃતમાં કહ્યું, અને એમ માનજો એટલું કહીને અટકા નહીં. પણ મહારાજ કે તમે જ્યારે વાત કરો ને કોઈની પાસે, તો મહારાજ કે આ વાત પછી કરજો, આ વાતનું બીજ લાવજો કે ભગવાન પ્રગટ છે, આ ધરતી છોડીને વયો નથી ગયો, એ કંઈ કેવળ અક્ષરધામમાં જ કેન્દ્રિત નથી થઈ ગયો. આમને સામને પરમાત્મા આપણા ભેળા જ અખંડ છે. મહારાજ કહેલા એ બધા માનજો હું પાછું, અને એવી વાત કરજો પાછા. પ્રગટ ઉપાસનાની વાતો મહારાજ સમજાવવા માટે દાદાના દરબારમાં
ચૈત્રવતી ચતુર્થીને દિવસ સાંજને સમયે દરબાર દાદા ખાચરના દરબારમાં આથમણા બારની મેળીને આગળ ઓટા ઉપર રહેલા પલંગ ઉપર વિરાજમાન હતા. તે વખતે શ્વેત ખેસ પહેર્યો હતો, શ્વેત ચાદર ઓઢી હતી, મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના બધા જ હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. મુક્તાનંદ સ્વામી આદિક સંતો વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હતા. આથમણા બારના ઓરડા, ઉગમણા બારના ઓરડા, દખણાદા બારના ઓરડા, પશ્ચિમ બારના ઓરડા, એની થાંભલીઓ, એના ઝેર અને ઝેરના પથ્થરો, તે ઓરડાના બાર શાખ અને તે ઓરડાના ઝેર અને તે ઓસરીના નળિયા ને તે ઓસરીની થાંભલીઓ અને એના પીઢડા આ વાતની સાક્ષી પૂરે છે કે પુરુષોત્તમ નારાયણે હું પ્રગટ છું આ સત્સંગમાં, અને કેવળ મંદિરમાં છું પ્રગટ એવું નહીં માનતા. મારો જેને જેને દ્રઢ આશ્રય સ્વીકાર્યો અને જેને જેને મારો દ્રઢ ભરોસો છે અને જે જે મેં બાંધેલી મર્યાદામાં રહે છે એ પ્રત્યેક જન જન સાથે અને તે પ્રત્યેક પરમંશ સાથે, તે પ્રત્યેક પાર્ષદ સાથે ને પ્રત્યેક બહેનો સાથે મહારાજ કે હું પ્રગટ ને પ્રગટ છું. એ પુરુષોત્તમ નારાયણ પ્રગટ ને પ્રગટ છે તેમ આ બધા જ ઓરડાઓ અને ઓસરી અને એ થાંભલીઓ ને એની કુંભી અને એના બાર શાક ને એના ઉમરાઓ અને આ ઢોલિયાઓ એમ કહે છે કે અમે સાક્ષી છે આ વાત કરી હતી તે. તો તમે માનજો કે મારી સાથે મારો ઠાકોરજી અખંડ છે. મારે મરીને દેહ પડે અને પછી અક્ષરધામને હું પામીશ ને અક્ષરધામમાં મારે જવાનું છે એ બધું ભૂલી જાય. હવે ભગવાન માફ ન કરે એવા બે દોષ બતાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તમે કીર્તન ભક્તિ કરો છો ને તે હવે બંધ રાખો અને હવે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે સોમલા ખાચારે પ્રશ્ન પૂછ્યો છે, દયાળુ ભગવાન પોતાના ભક્તના બધા જ અપરાધોને માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે કે જેને ભગવાન માફ કરતા નથી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે ભગવાન જે અપરાધને માફ નથી કરતા તે હું કહું છું. ભગવાન બીજા બધા જ અપરાધોને માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે છે તે અપરાધને ભગવાન માફ કરતા નથી. કારણ કે દ્રોહના સમાન બીજો કોઈ અપરાધ કહેવાતો નથી. માટે ભગવાનના ભક્તનો દ્રોહ મન કર્મ વચને કરીને કોઈ પણ પ્રકારે ક્યારેય કરવો નહીં. જય વિજય અને ચૈત્રકેતુ રાજા સિદ્ધ ગતિને પામ્યા હતા, છતાં પણ ભગવાનના મોટા ભક્તનો દ્રોહ કરવાથી તેમની સિદ્ધ ગતિ ટળી ગઈ અને દૈત્ય થયા હતા. અને વળી ભગવાનના કેટલાય પ્રકારના અપરાધો હોય છે. એક જ પ્રકારનો અપરાધ છે એવું નહીં માનો, ઘણા બધા અપરાધો છે. સત્સંગી જીવનમાં ચોથા પ્રકરણમાં આ બધી કથાઓ લખાણી છે.
ભગવાને મોટા પુરુષ પાસે બેસવાનો અવિવેક એ અપરાધનું કારણ છે. અવિવેક શું? તો પગ ઉપર પગ ચડાવીને બેસવું, ઢીચણને વસ્ત્રથી બાંધીને બેસવું, એના કરતાં ઊંચા આસને બેસવું, એની પાસે ગ્રામ્ય વાર્તાઓ કરવી, એની પાસે કોઈ વિષય સંબંધી વાતો કરવી, એની પાસે કોઈની નિંદા કરવી, એની પાસે કોઈની ઉત્તરતી વાત કરવી અથવા સાંભળવી, એની જાયગામાં ગંદકી કરવી, એને નક્કી કરેલા સ્થાનોમાં ગંદકી કરવી, ખોટા દોષારોપણો કોઈ ઉપર કરીને વાત કરવી, વિતંડાવાદ કરવો, ચાર ચક્ષુપણું રાખવું, દેહને વિશે અહમબુદ્ધિ અને દેહના સગા સંબંધીની વિશે મમત્વ બુદ્ધિના સંકલ્પો, આ વગેરે વગેરે ઘણા બધા જ આવા કારણો છે ને અપરાધના બતાવ્યા છે કે જો આપણે ધ્યાન ન રાખીએ તો આ બધા નાના મોટા અપરાધો કોઈ વાદે અને ક્ષણે થતા હોય છે. કોઈ ભગવાનના ભક્ત પ્રત્યે ખોટા સંકલ્પ કરતા હોય. આપણે બેઠા હોય કથામાં, બેઠા એ માળા ધ્યાન ભજન કરવા, પણ ભગવાનના સંત ભક્તની વિશે આપણે બેવા બધા ખોટા ભૂંડા ગાઢ સંકલ્પ કરતા હોય જે આપણી કલ્પનાઓ જ હોય અને અથવા સાંભળેલું હોય. તો સાંભળેલું હોય કે કલ્પના હોય પણ એની કોઈ જરૂર નથી. જેનો જે સ્વભાવ હોય છે તેના સ્વભાવના દંડ દેનારો તો ઠાકોરજી બેઠો છે. તો હું ને તમે કોણ એમ? આપણે તો આપણું વિચારવું જોઈએ. આ બધા અપરાધના કારણ છે. કોઈ સેવા કરતા હોય પણ આપણી મરજી પ્રમાણે ન કરતા હોય, આપણી રુચિ પ્રમાણે ન કરતા હોય, તો પણ આપણને એની વિશે કોઈ ઉતરતા સંકલ્પ થતા હોય છે. આ વગેરે વગેરે બધા જ અપરાધોના કારણ છે. મહારાજને મોટા પુરુષને ન ગમે એવા કોઈ પણ વિચારો અને એને ન ગમે એવી કોઈ પણ ક્રિયા અને પ્રવૃત્તિ, આ બધા જ અપરાધોનું કારણ ને મૂળ છે. ભગવાનને મોટા પુરુષ પાસે આપણી ઈચ્છાઓને બળજબરીથી ઈચ્છા પૂર્તિ કરવા માટેના જે ઠરાવો રાખવા, એ પણ એક અપરાધનું કારણ છે. આપણે કંઈ આજ્ઞા કરી, કાંઈ સેવા બતાવી, આપણી રુચિ પ્રમાણે સેવા નથી, આપણે એનો સ્વીકાર નથી કરી શકતા, મને આ સેવા આપો તો જ હું કરું, આ વિભાગને આપો તો જ કરું, આ વિભાગને આપો તો ન કરવું, વગેરે વગેરે. અમારે સંતોને એમ થાય, તમને એમ થાય. સેવા સોંપી હોય તો કહીશું હું તો રોટલી જ કરું, ભાતમાં ન બનાવું. ભાત બનાવવાનું આપ્યું હોય તો પછી એને કહે કે તારે ભાત નહીં બનાવવાનું, તારે દાળ બનાવવાની. દાળ હું ન બનાવું, હું તો ભાત જ બનાવું. હું આ જ સેવા કરું, હું પીરસવાની જ સેવા કરું, હું વીઆઈપી વિભાગમાં જ પીરસવાની સેવા કરું. જનરલની સેવા હું જનરલમાં પીરસવાની સેવા હું ન કરું. આ બધી સમજણની કસોટીનો સમય એટલે કોઈ પણ નાના મોટા ઉત્સવ. આ સમજણની કસોટીનો આ બધો પ્રસંગ હોય, નાના મોટા જે ઉત્સવ હોય ને તે બધું સમજણની માપવા માટેનું મીટર છે. મારે ને તમારી બધાનું મીટર ત્યાં મપાય કે આપણી ઈચ્છાને અનુસાર આપણે સેવા કરીએ છીએ કે પછી આજ્ઞા કરીને કરીએ છીએ, મરજી કરીએ ને. સમજણ પોતાની બહુ જરૂરી છે વિચારવી, અને પોતાની મનની રીતે ને સંકલ્પ રીતે આપણે કરતા હોઈએ તો એમાં નાના મોટા સૂક્ષ્મ અપરાધો થવાનો સંભવ છે પૂરેપૂરો. કેમ કે આપણે જોતી તે સેવા આપણને ન આપી, એટલે જેને ન આપી એના
પ્રત્યે થોડી ઘણી પણ વક્ર દ્રષ્ટિ તો આપણને થવાની છે. એ તો એક પ્રકૃતિનો નિયમ છે. જો આપણને જે કંઈ સેવા બતાવીને એ સેવા આપણને ના મળી તો સંકલ્પ તો આપણને એટલો થોડોક તો થવાનો છે. આવા બધા ઘણા અપરાધના કારણો છે. માટે ભગવાનના ભક્તનો અપરાધ ન થાય તે ભગવાનના ભક્તને ખૂબ ધ્યાન રાખવું. તેટલા માટે જો તમે પોતાનું ભલું ઈચ્છતા હો તો તમારે ક્યારેય કોઈ પણ મારા ભક્તનો અપરાધ કરવો નહીં. મહારાજ કે એમાં પણ સર્વ અપરાધો કરતાં ભગવાનના આકારનું ખંડન કરવું તેના જેવો તો બીજો મોટો કોઈ અપરાધ નથી. માટે તે અપરાધ તો કરવો જ નહીં. નિરાકાર ભગવાનને ન માનવા, ભગવાનને પરોક્ષ ન માનવા આ અપરાધ છે. જો પરોક્ષ માનો તો એને પ્રગટ જ માનવા જોઈએ. પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા મહાપુરુષે બતાવ્યું છે. અને પ્રગટની ભક્તિ કરી અને કંઈક કંઈક બધા પરમાત્માને પામી ગયા. પરોક્ષથી ભવ તણો પાર ન આવે એવું એમ વેદ વેદાંત કહે સત્યવાણી. મુક્તાનંદ સ્વામીની કલમ છે. પરોક્ષથી ભવ તણો પાર ન આવે એમ વેદ વેદાંત કહે છે. માટે ભગવાનને પ્રગટ માનજો. અને જે એવા અપરાધ કરે છે તેને પંચ મહાપાપ કરતાં પણ વધારે પાપ લાગે છે. અને ભગવાન તો સદાય સાકાર મૂર્તિ છે. તેને નિરાકાર સમજવા તે જ અપરાધ કર્યો કહેવાય છે. જે સદાય સાકાર છે તે ભગવાનને નિરાકાર કહેવા તે ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે તો કરોડો કરોડો સૂર્ય ચંદ્ર જેવા તેજોમય પોતાના અક્ષરધામમાં સદાય દિવ્યાકાર થકા વિરાજમાન છે. અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્તો છે તે તેમના ચરણ કમળની સેવા કરે છે. અને સુખકારી પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ ભગવાન તે જ પોતે ઘણી મોટી કૃપા કરીને અનેક જીવોનું કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર જ્યારે જ્યારે પ્રગટ થાય છે ત્યારે ત્યારે તે પ્યારા પુરુષોત્તમ જે તે તત્વનો અંગીકાર કરે છે. તે બધા તત્વ પરમ અનુપમ બ્રહ્મરૂપ છે એમ જાણવું. કેમ છે? ભગવાને જ્યારે રામકૃષ્ણાદિક અપાર અવતારો ધર્યા તે વખતે તેમાં સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણ દેહ જણાય છે. તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓ પણ જણાય છે. 10 ઇન્દ્રિયો અને પંચપ્રાણ ઇત્યાદિ સર્વે તત્વો મનુષ્યની પેઠે જણાય છે. પણ એ સર્વે દિવ્ય બ્રહ્મરૂપ છે. પણ ભગવાનનો આકાર માયક નથી. માટે ભગવાનના આકારનું ખંડન ક્યારેય કરવું નહીં. કેમ જે ભગવાન તો સદાય સાકાર જ છે. પછી માત્ર ધાધલે પ્રશ્ન પૂછ્યો કે ઈર્ષા કેવી હોય તેનું રૂપ આપ બતાવી દો ને પ્રભુ. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જેના ઉપર જેની ઈર્ષા હોય તેનું જ્યારે સારું થાય ત્યારે સહન થાય નહીં. અને જ્યારે તેનું ભૂંડું થાય ત્યારે તેમાં ઘણો રાજી થાય. તે ઈર્ષાનું રૂપ છે તે મેં યથાર્થ રૂપમાં બતાવ્યું. આવું હોય તો વિચારવું આપણે. ભગવાનના ભક્તના ગુણ જોઈને આપણે કહટાતા હોય ને એવા ગુણ કેળવી ન શકતા હોય એવી નબળાઈ હોય આપણામાં તો સમજવાનું કે અંદર ઈચ્છા પડી છે. આપણે દુઃખી થઈ છે બીજા ભગવાનના ભક્તના ગુણ જોઈને. બીજો સેવા કરતો હોય તો એ જોઈને આપણે બહુ દુઃખી થતા હોય. કેમ કે અંદર ઈચ્છા પડી છે. પોતે કરી શકતો નથી અને બીજા કરે છે તે સહન નથી કરી શકતો. એટલે બીજા કરતા એના માટે શું બોલે ખબર? હા, એ તો એવું બોલે કે આને છે ને માનનો બડબડિયો છે કે એટલે સેવા કરે છે કે આને માન જોઈ છે કે આરો ખવધરો છે કે આને ખાવા મળે ને એટલે કે દોડી દોડીને સેવા કરે છે. ગામડામાં તો અમુક બધા છે ને એ તેજની તિથિઓ રહીને એ તો આવું જ બોલતી હોય.
જો આ કોઈ મંદિરમાં સેવા કરવા માટે રોકાતા હોય ને તો આ 13 પછીની તિથિઓ એવું જ વિચારતી હોય કે આને જો લાડોડી ગાંઠે ચડી જઈને ખાવા માટે અહીંયા મંદિર પડ્યો રહેશે કે આ ખાલી વાતે મને હેરાન કરે છે ઉધરાના રૂપમાં. બોલો તો હોય એને તો કેટલું હેરાન કરતું હોય છે. માટે વિચારવું ભગવાનના ભક્તને કે કોઈ પ્રત્યે ઈર્ષા ન કરવી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો કે ભગવાનની જે પ્રત્યક્ષ મૂર્તિ તેનો નિશ્ચય હોય અને તેમનું ભજન સ્મરણ કરતા હોય તથા સત્સંગના જેટલા વર્તમાન નિયમ છે તે પ્રમાણે જે કોઈ વર્તતા હોય તેનું કલ્યાણ થાય તે તો સત્સંગની રીત છે, તેમાં ક્યારેય કાંઈ ખોટું નથી. પણ સત્શાસ્ત્રમાં કલ્યાણની રીત કેમ કહી છે અને વેદનો જે અર્થ છે તે તો અતિ કઠણ છે, તેથી તેની કથા થતી નથી. અને શ્રીમદ ભાગવત પુરાણ તથા મહાભારત ઇત્યાદિકમાં વેદોનો જેવો અર્થ છે તેવો વ્યાસજીએ પોતે બરાબર કહ્યો છે, વળી તેને અત્યંત સુગમ કરીને કહ્યો છે. કારણ કે વ્યાસજીના સમાન બીજા કોઈ વેદના અર્થને જાણતા નથી. વ્યાસ સદગ્રંથ અને ભગવાન એ ત્રણેયનો મત એક છે. બધા ગ્રંથોનું જે તત્વ રહસ્ય છે તેનું વ્યાસજીએ ભાગવત પુરાણ કર્યું છે. માટે આખા જગતમાં તેની કથા જ્યાં ત્યાં બધે થાય છે. માટે સત્શાસ્ત્રની રીતે જીવનું જેમ કલ્યાણ થતું હોય તેમ તમે સૌ તપાસીને પ્રમાણભૂત થાય તે રીતે કહો. અને શંકરાચાર્યે નિરાકારપણે ભગવાનની મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે તથા રામાનુજાચાર્ય આદિક જે આચાર્ય થયા તેમણે બધાએ સાકારપણાનું પ્રતિપાદન કર્યું છે. માટે આ રીતે શાસ્ત્રનો મત દેખીને ચોક્કસ ઉત્તર કરો. પછી સૌ મુનિ બોલ્યા, શાસ્ત્રોની રીતે જોઈએ તો નિરાકારનો પક્ષ ખોટો છે. સાકાર ભગવાનનું ભજન કરવાથી જીવનું કલ્યાણ થાય છે. આવી રીતે સંતોએ દ્રઢપણે સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. પછી શ્રીજી મહારાજ ઘણા હેતથી બોલ્યા કે અમે પણ તમે જે કહ્યો તે પક્ષ તેનું જ ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને સૌને એક પ્રશ્ન પૂછીએ છીએ, સાંભળો. સદા સાકાર મૂર્તિ એવા છે પ્યારા પુરુષોત્તમ તે નિરાકાર, એવું જે અક્ષર બ્રહ્મ તેનાથી પણ પર છે. એવા એ ભગવાન તે આ પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા છે. તો પણ બ્રહ્મપુર ગોલોક વૈકુંઠ ને શ્વેતદીપ એ આદિક ભગવાનના જે ધામ છે તેને જોવાને જે ભક્તને લાલચ રહે છે તેને તે ભગવાનનો નિશ્ચય છે કે નથી. પછી સૌ મુનિ બોલ્યા કે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. પછી જેના મનમાં આવું રહેતું હોય જે અક્ષરાદિક ધામોને હું જ્યારે દેખીશ અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ જ્યારે હું દેખીશ ત્યારે મારું કલ્યાણ થયું, આવી સમજણ જેને હોય તેને ભગવાનનો યથાર્થ નિશ્ચય નથી. મેં કીધું આવ્યું મહારાજ પ્રગટ છે, અક્ષરધામ સ્વતા અહીં બિરાજે છે. પાર્ષદ ઐશ્વર્ય અને તેજ કહેતા પ્રકાશ સ્વતા બિરાજે છે. આમાં આગું પાછું થવું ન જોઈએ સમજણમાં. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે બ્રહ્મપુર આદિક ધામ તથા બ્રહ્મ સ્વરૂપની જોવાની મનમાં લાલચ રાખી તેમાં તેણે શું પાપ કર્યું જેથી તેના નિશ્ચયની તમે ના પાડો છો? તે શું જોઈને તમે કહો છો? પછી મુનિ બોલ્યા કે જેણે પ્રત્યક્ષ ભગવાનના દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે ભગવાનના જે બ્રહ્મપુર અને ગોલોકાદિક ધામ તેની અરુચિ શા માટે રાખે? પણ ભગવાન વિના જો તેને ઈચ્છે તો તે એટલા સકામ કહેવાય તેમ સમજીને અમે કહ્યું છે.
તો એને સવિકલ્પ મુક્ત કીધો ને. પછી શ્રીહરિ બોલ્યા કે ભગવાનના જે કંઈ ધામ છે તથા તેમાં જેટલા પાર્ષદ ભક્તો છે તે સર્વે તો ચૈતન્યની મૂર્તિ છે ને વળી માયાથી પર છે, માટે તેમાં શું એવું દૂષણ છે કે તેને ઈચ્છે નહીં? તે તમે સમજાવીને કહો. સમજાવ્યા સિવાય તે મનાતું નથી. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ બિરાજતા હોય ત્યારે ત્યાં તેમના જે સેવકો હોય તે તો મરી જાય એવા હોય, અને ત્યાં જે ઘર હોય તે પણ પડી જાય તેવા હોય. તેને તમે કેમ સમજો છો? તમે જેમ સમજતા હોય તેમ કહો. પછી મુનિ બોલ્યા કે તે ઘરને અમે જેવા સમજીએ છીએ તેવા હવે કહીએ. જ્યાં જ્યાં ભગવાન બિરાજમાન હોય તે સ્થળ કે ઘર તેને તો અમે બ્રહ્મપુર ધામ સમજીએ છીએ, ને જેનો સત્સંગ ભક્ત ભગવાનને માટે જ હોય એવા જે ભગવાનના ભક્ત સેવક હોય તે બધાને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે બ્રહ્મપુર તથા ત્યાં રહેલા ભગવાનના જે પાર્ષદો છે તે તો અખંડ છે, અવિનાશી છે અને બધા દિવ્ય છે. તેની સાથે મૃત્યુલોકના નાશવંત અને શોક કરાવે એવા ઘર તથા પાર્ષદ તે બેને બરોબર કેમ કહો છો? પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર હવે તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે ભગવાન જ્યારે જીવોનું કલ્યાણ કરવાને માટે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદો અને પોતાનું જે સર્વ ઐશ્વર્ય તેણે સહિત જ પધારે છે, પણ તે બીજાને દેખાતું નથી. કેમ જે તે મનુષ્ય જેવા દેખવામાં આવતા હોય છે, અને કોઈક ભક્તને જ્યારે સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તે જ મૂર્તિને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ દેખાઈ આવે છે, અને તે મૂર્તિની સાથે અનંત કોટી સુંદર મુક્તો પણ દેખાય છે. પોતે જાણે છે, દેખે છે, પણ માયનામાં નથી આવતું. આ પૃથ્વી ઉપર અક્ષરાધિપતિ અક્ષરધામ સ્વતા ઐશ્વર્ય તેજ અને પોતાના પાર્ષદ કરતા મુક્ત સ્વતા બિરાજે છે. તો આ બધા મુક્તો એ કયા ધામના થાય? કેવો જોઈએ? અક્ષરધામના. તો આ બધા અક્ષરધામના મુક્ત છે. હવે એને આપણે આ લોકના જો માનીએ તો આપણામાં એટલો નાસ્તિક ભાવ અને નિશ્ચયમાં એટલી ખામી છે. તો એને આ લોકના મનાય નહીં, એમ નથી દેખામાં આવતું એમ જે વાત છે ને એ આ છે. તમે નથી, તમે દેખો છો પણ તમારામાં જાયડામાં નથી આવતું, સ્વીકારવામાં. એ આ છે. એટલે નિત્યાનંદ સ્વામી મહારાજને કહ્યું ને કે મહારાજ હવે પ્રશ્નનું ઉત્તર તમે કરો બાપા, ભલા થઈને. હવે આમને રમાડ ન કરો, તમે કરો. એટલે મહારાજે પછી ઉત્તર કર્યો, આ બેઠા તે, આ બધા બેઠા તે અક્ષરધામના મુક્ત જ છે, અને એ મુક્તે મહારાજ રહ્યા છે. જો મુક્તે મહારાજ રહ્યા છે, અને એ મુક્તની સાથે અખંડ ઠાકોરજી રહી અને એને સુખ ને આનંદ આપે છે. આપણે જોઈએ છીએ, માયનામાં નથી આવતું. માયનામાં નથી આવતું એ વાત સમજાવવા માટે મહારાજની વાત પ્રમાણભૂત થાય ને બધા સ્વીકારે. એટલે નિત્યાનંદ સ્વામી કહ્યું મહારાજ હવે તમે ઉત્તર કરો, અમે ઉત્તર કરીને થાકી ગયા. એવું આટલી વાત
મારે તમારે સમજવાની છે ને દૃઢ કરવાની છે. માનીએ છીએ, સ્વીકારતા નથી. તો મહારાજ એમ કહે છે કે સ્વીકાર કરો એટલે તમારી વૃત્તિ તુરંત બદલાઈ જાય છે. અને અત્યંત ઉજ્જવળ અક્ષરધામ પણ તે મૂર્તિ ભેળું જ દેખાય છે. આમ સમાધિમાં તે બધું મૂર્તિની ભેગું દેખવામાં આવે છે, માટે તે સર્વ ભગવાનની ભેળું જ રહ્યું છે. આ વાત જે થાય છે ને એ બધી મૂર્તિમંત વાત છે, અમૂર્ત વાત નથી, મૂર્ત સ્વરૂપે વાત છે. માટે વિચારું, આમાંથી સમાધિ નિષ્ઠ હોય ને એને તરત જ હા પડી જાય. તમે પેંડો જમ્યા નથી કોઈ દિવસ, અને હું આ પેંડાનું વર્ણન કરું તો તમને ન આ પડે. પણ જેને પેંડો જમેલા છે ને, જમ્યા છે ને પેંડો ને સ્વાદ લીધેલો છે ને, એને હું વાત કરું ને એટલે તરત એને આ પડી જાય ને સામે દેખાવા માંડે. એમ છે ને, આપણે સમાધિનિષ્ઠ નથી ને એટલે વાત માનીએ છીએ પણ સ્વીકારતા નથી. એનું કારણ છે સમાધિનો અભાવ. તો સમાધિ કોને કહેવી? તો મહારાજ કે સમાધિ એને કહેવાય કે જે છે તે એને જેમ છે તેમ દ્રઢપણે માને, એનું નામ સમાધિ કહેવાય. તો હોને તમે અત્યારે જેમ છે તેમ આ બધા મુક્તોને આપણે માનીએ તો એ સમાધિ છે, અને એને તરત સ્વીકાર થાય ને આ પડે કે મહારાજ આ સ્થાનમાં, આ મુક્તોમાં, આ વૃક્ષોમાં, આ જાગ્યામાં, આ જાગ્યાની કણે કણમાં અખંડ અખંડ રૂપાળા ઘનશ્યામ મહારાજ અનેક અનેક સ્વરૂપ, અનેક અનેક સ્વરૂપે અખંડ અખંડ રહ્યા છે પ્રભુ. આ વાતનો કેફ, આ વાતનું અનુસંધાન ત્રણેય ગુણમાં રહે, ત્રણેય અવસ્થામાં રહે અને ત્રણેય શરીરમાં રહે. આને કહેવાય સમાધિ. ઘણી વખત આપણે પ્રશ્ન થાય ને કે સમાધિ હોય, થતી હોય તો એ પુરુષના લક્ષણ કેવા હોય? એ પુરુષના આ લક્ષણ હોય. ત્રણેય અવસ્થામાં, ત્રણેય શરીરમાં અને ત્રણેય ગુણમાં વર્તતો હોય જીવ. અને આત્મા ત્રણેય શરીર, ત્રણેય અવસ્થા અને ત્રણેય ગુણમાં પ્રવેશ કરીને રહેતો હોય તો એમાં પ્રત્યેકમાં એને આ રૂપાળો ઘનશ્યામ મહારાજ અખંડ અખંડ બધી જગ્યાએ વ્યાપક છે. અને પ્રભુ બધાયની સાથે હરે છે, ફરે છે, જાગે છે, સૂવે છે, જમે છે, વાતો કરે છે, સેવા પરિચર્યા કરે છે, વિચારો કરે છે, દૃષ્ટિ કરે છે, શબ્દ સાંભળે છે, શબ્દ બોલે છે. એમ પ્રત્યેક બાબતમાં જે માનતો હોય દૃઢપણે કે આમ જ છે, એને કહેવાય સમાધિ નિષ્ઠ પુરુષ. અને આ સમજણ જો આપણે કેળવીએ તો મને તમે પણ સમાધિ નિષ્ઠ થઈ જઈએ, અને સમાધિ નિષ્ઠ કહેવાય. આ વાતનો ઘૂંટડો ઉતારવા માટે નિત્યાનંદ સ્વામી મહારાજને કહ્યું, પ્રભુ તમે હવે ઉત્તર કરો. એટલે ઠાકોરજી આપણને એ બતાવવા માગે છે, હે મારા વાલા ભક્તો, આ રીતે તમે સમજણ દ્રઢ કરજો. અને અત્યંત ઉજ્જવળ અક્ષરધામ પણ તે મૂર્તિ ભેળું જ દેખાય છે. આમ સમાધિમાં તે બધું મૂર્તિની ભેગું દેખવામાં આવે છે, માટે તે સર્વ ભગવાનની ભેળું જ રહ્યું છે. તો પણ ભગવાન પોતાના
મનુષ્ય ભક્તની જ સેવાને નિશ્ચિત રૂપમાં અંગીકાર કરે છે અને પોતાના ભક્તના ગાર માટીના કે પથ્થરના ઘરને વિશેષ સુખધામ એવા ઘનશ્યામ શ્રી હરિ બિરાજમાન રહે છે. આવ્યું ના આવ્યું? આપણા ઘરમાં, ઓરડામાં, રસોડામાં, ઓસરીમાં બધી જગ્યાએ ઠાકોરજી બેઠો છે. હવે એ રીતે બહેનો જો એ ભાવનાથી રસોડામાં પ્રવેશે, ઓરડામાં પ્રવેશે, એ રીતે ગૌશાળામાં પ્રવેશે, એ રીતે કોડિયામાં પ્રવેશે અને એ રીતે તે સ્થાનની એવી રીતે સેવા કરે તો એ સમાધિ છે. આ રસોડામાં, આ કિચનમાં મહારાજ બેઠા જ છે. એવું હું રસોઈ પકું છું, મહારાજ જોઈ રહ્યા છે, તો આ સમાધિ છે. અને તે ભક્તજન ધૂપ, દીપ, અન્ન, વસ્ત્ર ઇત્યાદિ અર્પણ કરે તેને પ્રેમથી અંગીકાર કરે છે. પ્રગટ પ્રભુ આપણે જ્યારે આરતી કરીએ, દીવો કરીએ, ધૂપ કરીએ, નૈવેદ્ય ધરીએ તો ઠાકોરજી સ્વીકારે જ છે. તે તો પોતાના જે મનુષ્ય સેવકો છે તેમને દિવ્ય રૂપ પાર્ષદ ભેળવવા વાસ્તે સ્વીકારે છે. અને જે ભક્તો ભગવાનને જે વસ્તુ અર્પણ કરે છે તે ભગવાનના ધામમાં દિવ્ય રૂપ થાય છે અને તે ભક્ત પણ દિવ્ય રૂપ થઈને તેને પામે છે. ભગવાને પોતે પોતાના ભક્તજનને તે અચળ અને અખંડ એવું અપાર દિવ્ય સુખ આપવાનો નિર્ધાર કર્યો છે. તેથી મનુષ્ય એવા જે ભક્તજન તેની જે સેવા હોય તેને પ્રેમથી અંગીકાર કરે છે. આ રીતે ભગવાનના પવિત્ર ભક્તોએ ભગવાનનું સ્વરૂપ સદા અક્ષરધામે સહિત જ આ પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એ જ રીતે વાતો કરવી. કારણ કે તેવી વાતોએ કરીને જ આવી અલૌકિક વાત છે તેવી સમજણમાં આવે છે અને સમજણ દૃઢ થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 71મો વચનામત ગયું. એ નામે 75મો તરંગ સમાપ્ત થયો. મેં કાલ વાત થોડીક દોહરાવી ને, એ ભક્તો ભેળા અને અહીંયા જે બેઠા છે એ વાત આજ દોહરાવી. એ ભક્તો ભેળા, એ સંતો ભેળા. ઠાકોરજી ન હોય, ઠાકોરજી પ્રગટ એના ભેળા ન હોય, હું તમને પૂછું છું બધા, તો એ સમૃદ્ધિમાં એવી તપશ્ચર્યા થાય ખરી? એટલી સગવડતામાં એવી તપશ્ચર્યા થાય ખરી? એને એવા દેશમાં ને એવી સમૃદ્ધિમાં રહીને એટલું ધ્યાન ભજન થાય ખરું? બોલો જોઈ, જીવ કરી શકે? થાય નથી. એ સમૃદ્ધિ કરવા દે તો એટલી સમૃદ્ધિમાં હોવા છતાંય પણ આપણે જોઈએ છીએ ને, આ તમે બધા બેઠા છો તે આપણા અર્જનભાઈ ધોળકિયા, એમના ભાઈ ગોવિંદભાઈ, એમનો પરિવાર, બીજા ત્રીજા ઘણા બધા એવા દેશ વિદેશમાં ઘણા બધા ભક્તો, લંડનમાં પરેશભાઈ ને અજયભાઈ ને બધા બાપુ તો અહીં જ બેઠા છે, બીજા વિમલભાઈ ને બીજા ઘણા બધા હરિભગત છે. અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં આપણા ઓલા છોકરાઓ બધા. કેવી ભક્તિ થાય કોઈ દિવસ? પ્રગટ ભગવાન જો નો એના ભેળા હોય તો થઈ શકે? માયા તરત જ કારાવાસમાં પૂર દે એને જીવને. જો પોતાનો જે વિકાર છે એ વિકાર રૂપી કારાવાસ, એમાં માયા તરત જ એને એનું બોચું પકડી અને એમાં પૂરી દેવાલાથી કાંઈ ન થાય. હું ને તમે જે ધ્યાન ભજન કરીએ છીએ, કથા કીર્તન કરીએ છીએ, સત્કર્મ કરીએ છીએ, મહારાજને રાજી કરવા માટે યસ્કિંચિત આપણે ક્રિયાઓ કરીએ છીએ, પ્રગટ પુરુષોત્તમ છે ભેળો એ કરાવે છે.
નથી આત્મા કરી શકતો, નથી ઇન્દ્રિય અંતકરણ કરાવી શકતા ને, નથી દેહ કરાવી શકતો, પુરુષોત્તમ કરાવે છે. એ તો મારી ને તમારી માન્યતા છે. એટલે આપણે એવું માનીએ ને કહીએ છીએ કે હું ધ્યાન કરું, હું ભજન કરું, હું કથા કરું, હું કથા સાંભળું. એમ આપણે કહીએ અરે ના, મારા બાપ ભૂલ છે. આપણી પ્રગટ પુરુષોત્તમ કરાવે છે, ભેળો છે અખંડ. હવે એને પરોક્ષ માનવો, એને જેવો અપરાધ કયો બીજો? એને આપણે પ્રગટને પ્રગટ ભેળા ન માનવા, એથી મોટો કયો અપરાધ આ કળયુગમાં, આવા ભયંકર દૂષિત યુગમાં અને આવા ભયંકર વાતાવરણોમાં? આ બધા 25-25, 20-20, 18-18 વર્ષના છોકરા ભગવાન ભજે ત્યાગાશ્રમમાં રહીને, 4 દિવાલો વચ્ચે રહીને, એ શું પ્રગટ ભગવાન આ બધાને ભેળા નથી એમ માનો છો? અને એ પ્રગટ છે એટલે થાય. બાકી આ અવસ્થા માદક અવસ્થા કહેવાય. અને માદક અવસ્થા એટલે દારૂ પીવે કેફ નો ચડે બને કોઈ દિવસ? ભાઈ બને છે, બોલો. આ અવસ્થા દારૂ કરતાં કેફી છે અને દારૂ કરતાં માદક અવસ્થા છે. તો એ આ અવસ્થામાં કેટલો સંયમ, કેટલી ભક્તિ, કેટલી સેવા પરિચર્યા, એ પાછો એમાં કોઈ માન સન્માનની કોઈ અપેક્ષા નહીં. કોઈ સમજે ના સમજે, કોઈ હવડું સમજે, કોઈ અવળું સમજે, એ કોઈ લક્ષ્ય નહીં, કાંઈ કશું જ કંઈ ધ્યાનમાં નહીં. તો આ પ્રગટ પુરુષોત્તમ છે કે નહીં ભેગા? એ જ છે એટલે થાય છે. જો પરમાત્મા પરોક્ષ હોય એનાથી, અને એનાથી પરમાત્મા જો દૂર હોય, તો આ અવસ્થામાં કોઈ દિવસ ત્યાગ ન થઈ શકે. આ અવસ્થામાં 4 દિવાલમાં ન રહી શકાય, એટલા બધા નિયમમાં ન રહી શકાય, આવી તપસ્યા ન થઈ શકે. એટલે આપણે ગઢડા થયા હોય તો 1 ચાતુર્માસનો 1 મહિનો નિયમ લેવો હોય તો નથી થતો આપણાથી. અને આ બધા સાધુ જ્યારે પ્રવેશ કર્યો અને ત્યાગાશ્રમમાં જોડાયા, ત્યારથી માંડીને અદ્યાપી સુધી બોલો 1 જ વખત ભોજન કરવાનું, મિષ્ટાન નહીં લેવાનું, તળેલું ભજીયા, ખમણ, બીજું ત્રીજું નહીં ખાવાનું, રોટલી દાળ ભાત શાક જ ખાવાના. બોલો, ભજન સામે આપણે સાક્ષી શીખ નહીં બધા. આ શું છે? મહારાજનું પ્રગટપણું છે. હવે આપણે કહેવાય કે મહારાજ અક્ષરધામમાં જ બેઠા છે એમ, હે ને? ત્યાંય બેઠા છે, અહીંયા છે. કેવળ ત્યાં છે ને અહીંયા નથી એમ નહીં, અહીંયા છે ને ત્યાં નથી એમ નહીં. કેમ કે એ તો સર્વવ્યાપક તત્વ છે. માટે વાળા ભક્તો, બહુ અદ્ભુત વાત છે. પ્રથમ પ્રકારના 71ના વચનાવત નહીં, વારંવાર વાંચીને ખૂબ મનન ચિંતન કરીને એનું દોહન કરીને આમાંથી આવો અર્ક કાઢી અને ભગવાનના ભક્તના ભેળો ઠાકોરજી અખંડ પ્રગટ ને પ્રગટ છે એ મારે ને તમારે દૃઢપણે સમજવું. એટલે માનવું કે એ આત્મા સમાધિ નિષ્ઠ થઈ ગયો. શ્રીપતિમ સિદ્ધરામ સર્વદેવેશ્વર.